તો રાજ્યમાં હવે ઈંધણની અછતની અફવાઓ શાંત પડી રહી છે। સરકાર દ્વારા સત્તાવાર આશ્વાસન અને સ્પષ્ટતા કરવામાં આવ્યા બાદ પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે શાંત દેખાઈ રહી છે। અગાઉ પેટ્રોલ પંપ પર જોવા મળતી વાહન ચાલકોની લાંબી કતારો હવે શાંત થઈ રહી છે અને જનજીવન ફરીથી સામાન્ય બનતા તરફ આગળ વધી રહ્યું છે। તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી અને ક્યાંય પણ ઈંધણની તંગી ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી। સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોને ગભરાવાની કે પછી ખોટી ઉતાવળ કરવાની પણ કોઈ જરૂર નથી। અફવાનું બજાર ગરમ થતા લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। જો કે હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે। વાહન ચાલકો શાંતિ જાળવે અને સંગ્રહખોરીથી બચે તે અત્યંત જરૂરી છે। ઈંધણની સપ્લાય ચેઇન પર સરકાર 24 કલાક સતત નજર રાખી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાયા છે। મૌલિક, 2 દિવસનો એ સમય રહ્યો છે, પરંતુ લોકોને અંતે સમજાયું છે કે અફવાઓ માત્ર અફવાઓ હતી। કેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે પેટ્રોલ પંપ્સ પર? લવલી, જે રીતે એક દિવસ પહેલા પરિસ્થિતિ હતી, અફવાના કારણે લોકોની કતાર છે તે હતી, પરંતુ અત્યારે પેટ્રોલ પંપ પર સ્થિતિ છે તે પહેલા જેવી છે તે જોવા મળી રહી છે, એટલે કે સામાન્ય સ્થિતિ છે તે જોવા મળી રહી છે। જે દિવસે જે અફવા ફેલાઈ અને તેના કારણે આ પેટ્રોલ પંપ છે ત્યાં લગભગ તે દિવસે 200 થી 300 ટુ વ્હીલર છે તેની લાઈન હતી, પરંતુ અત્યારે આ સ્થિતિ છે તે સામાન્ય છે તે જોવા મળી રહી છે। અને ન માત્ર આ પેટ્રોલ પંપ પરંતુ અમદાવાદના મોટા ભાગના પેટ્રોલ પંપ પર આ જ પ્રમાણે સામાન્ય સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ગોતા વિસ્તારના પેટ્રોલ પંપના દ્રશ્યો છે કે જ્યાં જે રીતે પરમ દિવસે છે તે લાંબી કતાર અહીંયા 200 થી 300 ટુ વ્હીલરની જોવા મળી હતી, પરંતુ અત્યારે આ રીતની સામાન્ય પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। અમદાવાદમાં લગભગ 210 જેટલા પેટ્રોલ પંપ છે તે આવેલા છે અને જે રીતે પેટ્રોલ અને ડીઝલ એસોસિએશનના ડીલર છે તેમણે પણ કહ્યું હતું કે તમામ પેટ્રોલ પંપ પર જોઈએ તેટલું પેટ્રોલ છે તે મળશે। અને ત્યારબાદ રાજ્ય સરકારે પણ સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં આ પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે તે ઉપલબ્ધ છે। અને ત્યારબાદ સ્થિતિ છે તે થાળે પડી હતી અને જે લોકો જે અફવાના કારણે પેટ્રોલ પંપ પર દોડી જતા હતા તેમાં ઘટાડો છે તે થયો છે અને તેના જ કારણે સ્થિતિ છે તે સામાન્ય બની હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જી મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો 2 દિવસનો સમયગાળો રહ્યો છે, લોકો પરેશાન થયા, પરંતુ અંતે બધું જ સામાન્ય થતું દેખાઈ રહ્યું છે। અમદાવાદના દ્રશ્યો જ્યાં પેટ્રોલ પંપ પર એ ગતિ હવે સામાન્ય થઈ છે, લોકોને સમજાયું છે કે અફવા માત્ર અફવા હતી, પેટ્રોલ ડીઝલની કોઈ પણ પ્રકારની અછત નથી।